હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ જેની આપણે રાહ જોતા હતા એનું લિસ્ટિંગ થઈ ગયું. હવે આપણે એક પણ શેર વેચવાની વાત નથી કરી કે ભાઈ વેચજો નહીં, ધીરે રાખજો. પરંતુ જે લોકોને આઈપીઓ લાગ્યો છે અને જેનું વિઝન 2 કે 3 વર્ષનું હોય તેવા લોકોને મિત્રો કોઈ પણ એક્ઝિટ કરવાની જરૂર નથી. પરંતુ જે લોકોનો વિઝન ટૂંકો હોય, પ્રોફિટ લેવાનું હોય, તે લોકોને શું કરવું? અને જે લોકોએ આઈપીઓ ન લાગ્યું હોય અને 150 આસપાસ જેણે ખરીદી કરી છે તે લોકોને શું કરવા? એના માટે આ ખાસ વિડીયો છે, તમે સમજવાની કોશિશ કરો. જેનું વિઝન ટૂંકું છે તે પ્રોફિટ બુકિંગ કરી શકે છે. મિત્રો 165 રૂપિયા ઉપર શેર ટ્રેડ થઈ ગયો છે, પરંતુ હજુ થોડો સમય જેને રાહ જોવી છે તે લોકો 145નો સ્ટોપ લોસ રાખીને આગળ વધે. આ બજાર છે, કાલે બજારનું કોઈ સેન્ટિમેન્ટ બગડે અને આ શેર 165 ઉપરથી ઘટી પણ શકે મિત્રો. પરંતુ તમારે હવે જે કામ કરવું છે એ સ્ટોપ લોસ રાખીને કામ કરવાનું. જેનું વિઝન લાંબુ છે એને કોઈ ચિંતા કરવાની નથી. જેને 2-3 વર્ષ પોર્ટફોલિયોમાં શેર પડ્યા રાખવાના છે એને કોઈ ચિંતા કરવાની નથી. પરંતુ 150માં લીધો હોય, પ્રોફિટ કરવા માટે લીધો હોય, તે લોકોને વાત સમજવાની છે મિત્રો. તે લોકો ધારો કે આઈપીઓ લાગ્યો હોય ને એને પ્રોફિટ બુકિંગ કરવું હોય તો પણ 165માં કરી શકે. 150માં લીધા હોય એ પણ 165માં એક્ઝિટ થઈ શકે. પરંતુ કોઈને જોખમ ઉઠાવવાની તાકાત હોય કે નાના મારે તો હજી 2-3 દિવસ રાખવા છે તો એને 145નો સ્ટોપ લોસ રાખીને કામ કરવાનું. મિત્રો લાંબા સમય રાખવા છે તેઓને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે જુઓ કે આજે આઈપીઓ 150ના ભાવે ઓપન થયો. બીએસસી ઉપર 164 રૂપિયા અને 99 પૈસા ઉપર અત્યારે સર્કિટ લાગેલી છે અને એનએસસી ઉપર 165 રૂપિયાની સર્કિટ લાગી છે. એનએસસી ઉપર 150માં ઓપન થયો, લો બનાવ્યો 147નો અને હાઈ બનાવ્યો 165નો. 63 કરોડ 25,15,000નું વોલ્યુમ થયું છે એનએસસી ઉપર. અને અત્યારે 4 કરોડ 9,28,576 શેર 165ના ભાવે લેવા માટે લોકો ઊભા છે મિત્રો. અને અપર સર્કિટ 10%ની અમર છે. કાલે જો શેર અપર સર્કિટમાં રાખશે તો 165ના 10% ઉપર જશે અને જો લોઅર સર્કિટ લાગશે તો 165ના 10% એટલે કે 16 રૂપિયાને 50 પૈસા ઓમાંથી ઘટાડો થશે મિત્રો. હવે બીએસસી ઉપર 164ને 99 પૈસા ઉપર ટચ થઈ ગયો છે. 150 ઓપન થયો હતો, 147નો હાઈ બનાવ્યો અને 147નો લો બનાવ્યો અને 164ને 99 પૈસાનો હાઈ બનાવીને ઊભો છે. બીએસસી ઉપર 40,57,290 શેર લેવા માટે ઊભા છે 164ને 99 પૈસા. અત્યાર સુધીમાં બીએસસીમાં 100 કરોડ 2,92,881 શેરોનું વોલ્યુમ થયું છે અને એમાં 65% લોકોએ ડિલિવરી ઉઠાવી છે મિત્રો. હવે સાંજ સુધી કેટલી ડિલિવરી ઉઠાવે છે એ 3.5 પછી નક્કી થઈ શકે. અત્યારે આવા ઓકળા દેખાઈ રહ્યા છે. અને 150માં ઘણા લોકોને લીધો છે. ખૂબ લોકોએ આ 150માં શેર ખરીદ્યા અને 15 રૂપિયા મળતા હોય, સારી ક્વોન્ટિટી લીધી હોય તો નફો બુક કરી શકાય છે.
જે પૈસા આવી ગુજા મૂકી શકાય મિત્રો. પરંતુ જેનું લાંબુ વિઝન છે, ધારો કે બહે કે 300 શેર લીધા હોય ને કે આપણે ખૂબ સમય પડ્યા રાખવા છે 2-3 વર્ષ, એને 3 વર્ષે સારામાં સારું પ્રોફિટ થઈ શકે છે. ગ્રુપ સારું છે, બધું સારું છે મિત્રો. અને જેને IPO લાગ્યો છે 70 રૂપિયામાં, અને એ લોકોને પણ પ્રોફિટ મૂકવું હોય તો કરી શકાય છે. હવે આ શેરની દિશા કાઢી નક્કી છે બજારના સેન્ટિમેન્ટ ઉપર અને લોકોનું વેચાણ અને લેવેચ કરવા ઉપર થઈ શકે છે. સાહસ કરવાવાળા લોકો વધારે પણ કમાઈ શકે છે અને નફો ઓછો પણ થઈ શકે. આ શેર બજાર છે, શેર બજારમાં બધું શક્ય છે મિત્રો. કાલે મારા દર્શકો એવું કે તમે લેવાનો કીધો હતો અને હોલ્ડ કરવાનો કીધો હતો, અમને હોલ્ડ કર્યો પણ અમને નુકસાન થયું. એની સમજી વિચારીને કામ કરવાનો હતો શેર બજાર. જો મિત્રો, શેર બજારમાં ખાસ એ વાત છે, આખી દુનિયાનું અભળો પણ કરો મનનું ધાર્યું. તમારા મનમાં તમારી સગવડ મુજબ, તમારી કેપેસિટી મુજબ કામ કરવાનું. દુનિયા ક્યાંય ભાગી જવાની નથી, શેર બજાર ક્યાંય ભાગી જવાનું નથી. શેર બજારમાં ધીરજથી કામ લેશે એ જ છે. એકો 50 લીધો હોય, કોઈ 500 શેર લીધા હોય, એકો 50 અને એકો 65 આવતા હોય તો એક શેરે 15 રૂપિયા મળે છે. 15 × 75 7,500 રૂપિયા નફો બુક કરી લેવાનો. અથવા તો 7,500માં જેટલા શેર આવે નફાના શેર એટલા પડ્યા રાખવા. જે તમારા મનમાં હોય અનુકૂળ પ્રમાણે કરી લેવાનું. હજી 3.5ના સમયની વાત મિત્રો. સુરેશભાઈ, યોગેશભાઈ, ધવલભાઈ મારા ઘણા મિત્રો છે મિત્રો. ચિંતા કર્યા વગર તમારે જે રીતે હવે સેટિંગ કરવું હોય એ પ્રમાણે કરી શકો છો. તમારી સગવડ મુજબ કામ કરી શકો છો. આપણને IPO લાગ્યો છે અને કોઈ નુકસાન નથી. 150 રૂપિયામાં 150માં શેર લીધો છે અને કોઈ નુકસાન નથી. 155માં લીધો એને કોઈ નુકસાન નથી. 155માં લીધો છે એને 10 રૂપિયા મળે છે એક શેર દીઠ, અને 150માં લીધો છે એને 15 રૂપિયા મળે છે. તમે પ્રોફિટ બુકિંગ કરો નવા લીધેલા શેરોનું તો ચાલે એવું છે. અને તમારે કદાચ સાહસ કરવું હોય તો સ્ટોપ લોસ રાખજો. તમે લીધેલા હોય એટલા શેર આવે તો નહીં નફે શું કરી મારવા. એનાથી નીચો જાય એટલે પછી આપણે ઘણી રાહ જોવી પડે. આ તો બજાર છે, કાલે બજારમાં શું થાય એ કોઈને ખબર હોતી નથી. અને એ ખબર હોય તો કોઈ બીજી વાત છોડવાની કરવાની નથી. એવી કોઈને ખબર નથી, કોઈ કહી શકતું નથી. થેન્ક યુ, આભાર. ચલો મિત્રો.